દેવગઢ બારિયા 134 વિધાનસભામાં ગરમાવો. દેવગઢ બારિયા વિધાનસભા કોંગ્રેસ અને આપમાં લડી ચૂકેલા ઉમેદવાર ભારતસિંહ વાઘડા દ્વારા જણાવવામાં આવ્યું કે બીજેપી મારી શરતો માને તો હું મારા કાર્યકર્તાઓને લઈ બીજેપીમાં વિધિવત ખેસ ધારણ કરવાની તૈયારીમાં છું. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં હાલ કોઈ ભરત વાઘડાને ભારતીય જનતા પાર્ટીમાં લેવાનું કોઈ જાણ નથી. કેટલાક કાર્યકર્તાઓ અંદર નાખુશ થાય તેમ છે. શું ભારતીય જનતા પાર્ટી શરતો માનીને ભરત વાઘડાને પાર્ટીમાં સામેલ કરશે કે કેમ તે જોવાનું રહ્યું. TV18 નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ. મીડિયા દ્વારા જે હમણાં જાણ થઈ કે ભરતભાઈ વાઘડા જે ભાજપના અંદર સત્તાવાર જોઈન થવા જઈ રહ્યા છે તે વિશે આપ શું કહેશો? અમારે અઠવાડિયા પહેલા એક ભાજપના નેતાઓ જોડે બેઠક થઈ, એમની જોડે ચર્ચા થઈ તો મેં કીધું ભાઈ મારી એક શરત છે, મને 2027ની ટિકિટ આપશો, વત્તા તાલુકા જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે તો 50% અમારા, હું જે એકલો જ આવવાનો નથી, મારા કાર્યકરો સાથે આવવાનો છું. ત્યારે મેં એમ કીધું કે ભાઈ 50% સીટો આપણા કાર્યકરોને લેવા પડે, આટલી જ વાત છે. આપણે થોડા સમય અગાઉ ભાજપ વિરુદ્ધ ભ્રષ્ટાચારની મુહિમ છેડી, એ પાર્ટીમાં જોડાવા માંગે, શું કહેશો એ બાબત? એ મારો અંગત વિચાર છે કે ભાઈ ભ્રષ્ટાચાર ભાજપે કર્યો, મેં નથી કીધું. કોઈ માણસનો અંગત સવાલ હોય એને પૂછ્યું, એને ભ્રષ્ટાચાર કર્યો એવું કીધું. મેં ભાજપ પાર્ટીએ ભ્રષ્ટાચાર કર્યો મેં ક્યારે નથી કીધું. આપનું નામ? વાઘડા ભારત.